શ્રાવણ માસ મહોત્સવ દરમિયાન વીવીઆઈપી ભોજનની કામગીરીના સંચાલનની વ્યવસ્થા આજુબાજુના 10થી વધુ શાળાઓના પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ખાતે આવેલા પ્રખ્યાત ગેલા સોમનાથ મંદિરમાં દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન ખાસ મહોત્સવ યોજવામાં આવતો હોય છે. પરંતુ આ વર્ષે 2025માં ગેલા સોમનાથ ખાતે યોજનાર શ્રાવણ માસના ઉત્સવમાં તંત્ર દ્વારા એક વિચિત્ર ફરમાન કરવામાં આવ્યું છે. શ્રાવણ માસ મહોત્સવ દરમિયાન વીવીઆઈપી ભોજનની કામગીરીના સંચાલનની વ્યવસ્થા આજુબાજુના 10થી વધુ શાળાઓના પ્રાથમિક શિક્ષકોને સોંપવામાં આવી છે. અત્યાર સુધી આપણે શિક્ષકોને શિક્ષણ સિવાય વસ્તી ગણતરી, તીડ ભગાડવા સહિતના ભીડ ભગાડવા સહિતના અનેક કામોમાં તો જોઈ ચૂક્યા છીએ, પરંતુ હવે વીવીઆઈપીને યોગ્ય રીતે ભોજન મળે છે કે નહીં તેની કામગીરી પણ શિક્ષકોને સોંપવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે. જસદણ પ્રાંત નાયબ કલેક્ટરે જસદણના શિક્ષકોને ગેલા સોમનાથ મંદિરમાં ફરજનો હુકમ કર્યો છે. હુકમ મુજબ 48 શિક્ષકોને વીવીઆઈપીની ભોજન વ્યવસ્થામાં જવાબદારી સોંપાઈ છે. આ અગાઉ અલગ અલગ 48થી વધુ શૈક્ષણિક પ્રવૃત્તિ સિવાયનું શિક્ષકોને કામ સોંપાઈ ચૂકાયું છે. અગાઉ તીડ ઉડાડવા, શૌચાલય ગણવા, સભા માટે લોકો લાવવા સહિતની વિચિત્ર પ્રવૃત્તિઓ શિક્ષકોને સોંપાઈ ચૂકી છે. ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે કે એક તરફ રાજ્યમાં પહેલેથી જ 12,500 શિક્ષકો અને 700 આચાર્યની ઘટ છે, ત્યારે જો શિક્ષકો શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ કરશે તો વિદ્યાર્થીઓને શિક્ષણ કોણ આપશે? તો બીજી તરફ આ સમગ્ર મુદ્દે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે જો આ લેટર આપવામાં આવ્યો હોય અને નિયમ મુજબ શિક્ષકોને આવું કામ ન સોંપી શકાતું હોય તો તે વાત તદ્દન ખોટી છે, અને જો નિયમ વિરુદ્ધ હોય તો ડેપ્યુટી કલેક્ટરે આ લેટર તુરંત પાછો લેવો જોઈએ. મળતી માહિતી મુજબ મીડિયામાં ન્યૂઝ પ્રસારિત થતાં જ તંત્ર દ્વારા ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો છે. મેં હમણાં ન્યૂઝ પર જોયું કે શિક્ષકોને વીવીઆઈપી ભોજન માટેની જવાબદારી સોંપવામાં આવી છે અને એનો પત્ર કરવામાં આવ્યો છે, જે તદ્દન ખોટું છે. શિક્ષકોને સ્વેચ્છાએ જવું હોય તો છૂટ છે, એમાં કોઈ એની ધાર્મિક આસ્થા સાથે અમે પણ સંમત છીએ. પરંતુ હર ટાઈમ બાબતોમાં ગમે પરિપત્ર કરીને ગમે શિક્ષકોને જવાબદારી સોંપે એ ઉચિત નથી. એ માટે અમારા સચિવ શ્રી મુકેશ કુમારને મેં જાણ કરી છે અને આ પરિપત્ર કેન્સલ થવો જોઈએ. સ્વેચ્છાએ જે શિક્ષકોને જવું હોય તે જાય. શિક્ષણ બગડે એ ભોગે. કોઈ પણ કામો, ઠીક છે, ચૂંટણી પંચના જે ફરજિયાત નેશનલ લેવલથી જે રૂલ્સ હોય એ પ્રમાણમાં કામગીરી હોય, એ બાબતને બાદ કર્યા પછી કલેક્ટર કે ડીડીઓ હર વખત કોઈ પણ કામ માટે શિક્ષકોને જોતરી દે તો એનું બાળકોના શિક્ષણ ઉપર એની અસર થતી હોય છે. તો આ બાબતની આવનારા સમયમાં અમે ચોક્કસ એક ફ્રેમિંગ બનાવીશું કે અમારા સચિવ સાથે સંકલનમાં રહીને પછી જ આ નિર્ણય લઈ શકે. આડેધડ નિર્ણય લઈને શિક્ષણ ઉપર એની અસર થાય એવું ન થવું જોઈએ. તો આ પત્ર કર્યો છે પ્રાંત ઓફિસરે, એની પણ સૂચના મેં અમારા સચિવને આપી દીધી છે અને એ કેન્સલ કરવાની પણ સૂચના મેં આપી છે. અને હવે પછી જે કંઈ પરિપત્ર થાય કે કંઈ કામ હોય તો અમારા સચિવને વિશ્વાસમાં લીધા વગર આવો પત્ર ન થવો જોઈએ એવું પણ અમે ઉચ્ચ મિટિંગમાં જાણ કરીશું. મારા નમસ્કાર. આ બાબત અમારા ધ્યાને પર આવી છે અને સવિશેષ આજે આપણી સનાતન હિન્દુ સંસ્કૃતિમાં આ શ્રાવણનું જે મહત્ત્વ છે, એનો મહિમા છે, જેવો પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ છે અને એમાં લોકો શિવજીની આરાધના, સંકલ્પ, ભક્તિ કરતા હોય છે. પ્રજાજનો શિવમય બનતા હોય છે. એ સનાતનની આપણી જે પરંપરા છે એ સદીઓથી ચાલી આવી રહી છે. આજે જે ગેલા સોમનાથ મહાદેવનો જે ઇતિહાસ છે 1417ની આસપાસનો છે ને એનો પણ ભવ્ય અને દિવ્ય ઇતિહાસ છે. ત્યાં લોકો દર વર્ષે આસ્થા અને શ્રદ્ધાથી જતા હોય છે. પણ આપના માધ્યમથી અને અમને પણ ધ્યાન પર આવ્યું કે જે શિક્ષક મિત્રોને જે જવાબદારી એક પત્ર કરીને કરવામાં આવી છે એ વ્યાજબી નથી, એટલે મેં એને રદ કરવા માટે આદેશ અમારી કક્ષાએથી અમે આપેલ છે. શિક્ષક મિત્રો અથવા સમાજના શ્રેષ્ઠીઓ, ભક્તજનો, પ્રજાજનો, શિવ ભક્તો બધાને જે કંઈ સેવા કરવી હોય, દર્શન કરવા હોય તો એ બધા જઈ શકે છે. અને શિક્ષક બધા જ આપણે ભાદરવી પૂનમે પણ દર વર્ષે મેળો ભરાતો હોય છે. બધા સ્વૈચ્છિક સેવાઓ, સંઘો સેવા માટે જોડાતા હોય છે, સ્વૈચ્છિક છે.
એટલે શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે શાળા સમય પહેલાં અને શાળા સમય પછી કોઈ મદદ કરવી એ સેવા કોઈ જઈ શકે છે. આપણી રજાઓના દિવસ પણ આપણે કામ કરી શકીએ છીએ. પણ આ જે પરિપત્ર થયો હતો એ બરાબર નથી. એના માટે મેં એસડીએમને અહીંથી સૂચના આપી છે. એ પરિપત્ર જે છે એ રદ કરવા મેં આદેશ અહીંથી કર્યો છે. ગુજરાતમાં સરકારી શાળા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી થોપવાનું અને શિક્ષકોના સન્માનને અવમાન થાય એની ઉપર ઘાત આવે તે પ્રકારના ફતવાને પરિપત્ર બહાર પાડનારી ભાજપાની ભ્રષ્ટ સરકાર અને શિક્ષણ વિભાગ જે ગેરરીતિથી ભરપૂર છે એ શિક્ષણ વિભાગના આદેશ વાયા મીડિયા બોલાથી અધિકારીએ પ્રાંત અધિકારીએ એક પરિપત્ર બહાર પાડ્યો કે આગામી દિવસોની અંદર દેવસ્થાનમાં આવનારા વીવીઆઈપીઓ એમના માટે વિશેષ ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાય છે. દુઃખ સાથે કહેવું પડે કે આનાથી મોટું શિક્ષક સમુદાયનું કયું અપમાન હોઈ શકે. ગુજરાતની અંદર શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરી સોંપવાના કારણે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને મોટી અસર પડી રહી છે. શિક્ષણ સતત અધોગતિ તરફ ધકેલાયું છે. એક તરફ શિક્ષકોની મોટા પાયે ખાલી જગ્યા એટલે 40,000 જેટલા શિક્ષકોની લાંબા સમયથી ઘટ અને બીજી બાજુ શિક્ષકોને શિક્ષણ સિવાયનું બીજું કામ સોંપવું એટલે કે તીર ભગાવવા, પંચર સાંધવા, શૌચાલયો ગણવા, મોટા સાહેબ નાના સાહેબ આવે ત્યારે એની માટે ભીડ ભેગી કરવાની અને અનેક પ્રકારના કામ શિક્ષણ સિવાયના સોંપીને શિક્ષક સમુદાયને શૈક્ષણિક કામગીરીથી દૂર રાખવાનું પાપ પણ ભાજપ સરકારે કર્યું છે અને એના કારણે જ ગુજરાતના બાળકોને શિક્ષણના અધિકારથી વંચિત રહેવું પડે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે આવું મગજ વગરનો પરિપત્ર કરનાર વીવીઆઈપી માટેની ભોજન વ્યવસ્થાના આવા પરિપત્ર કરીને શિક્ષક જગતનું અપમાન કરનાર જે અધિકારી હોય તેની સામે પણ પગલાં ભરાવવા જોઈએ અને આવા પરિપત્ર તાત્કાલિકપણે રદ કરવા જોઈએ એવી સરકાર સમક્ષ કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ.